પણ હા પોપટલાલ શું હેડે અલ્યા વોટ ગણતરી થઈ કણ તમારે ઈકણ આવવાની કોઈ જરૂર નહીં, હું ઈકણ જ છું. ચમ ભાઈ કણ વોટ ગણતરી થાય એટલે હાજર તો રહેવું પડે ને. હવે મારી વાત સાંભળો, આપણે પહેલા રાઉન્ડમાં તો આગળ જ છીએ. 11,000 વોટે આપણે આગળ છીએ. 11,000 વોટે આગળ છીએ. હા, તમારે ઈકણ આવવાની કોઈ જરૂર નહીં. અમે આ ફેર આપણી જીત ફાઇનલ જ છે સમજો. જીત તો ફાઇનલ જ છે, પણ હું શું કહું, હા હોમોવાળા પક્ષવાળા રહે ને હા. એ હારમાં હી થોડા, એટલે કાયા ઠેલા હી ઝઘડાના માહોલમાં હી, એટલે તમે ઈકણ આવશો જ નહીં, સમજ્યા? એવું છે એમ? ઓ કશો વાંધો નહીં, મારી વાત સાંભળો. હે? તો મારા ઈકણ આવવું નહીં, હું ઘેર હું બરાબર. આપણે જીત થાય એટલે મને કહેજો, પછી હું આય. હા, હું તમને તો ફોન કરે, હું આ તમને કહેવા જાય તો એ હું ઝઘડાનો માહોલ હે ને, હું કહું તમે ઈકણ આવો ને ખાલી ખોટો ઝઘડો થાય તો તમને માગે તો ના ના ખરી વાત છે, ખરી વાત છે. ઈકણ મને ભાળી ને એટલે એના પછી ઝઘડાનો માહોલ રચાઈ દે, ઝઘડો કરી દે. હા, એટલે તમે હાલ ઘેર રહો, જીત થાય એટલે તરત જ હું ફોન કરી નાખું. સારું હેડો, તમે ઈકણ હાજર ના હાજર રહેજો પણ હો. હા હા, પણ આવતા નહીં. સારું નહીં આવું હો. એ કરા હા પાછો જા નેતાજીના લઈને પાછો જા. એ હાર હોડે જો હો હા, હું ઈકણ હું એ સારું, ચિંતા ના કરતા, આપણે આગળ જ છીએ. એ સારું. હા કળા બાઈક પાછું વાળ ને જવા દે આપણા ઘેરે. બસ કળા આટલો ભુરેશ. લ્યો. હા. હવે મારી વાતો પર હા હાલ તું જા તારા ઘેર, થોડી વાર પછી પાછો આવી જા એટલે આપણે જીત થાય એટલે વરઘોડું નીકળશે બરાબર. હા. એટલે એ વરઘોડાની અંદર તારે નાચવાનું. પણ નેતાજી મારા મેળ નહીં આવે હો, ચમ મારે હારી જવાનું હ. એટલે હા હરી કાલ જજે કે યાર. બહેરાન લેવા જવાનું, પછી શું કરું તાર? પણ કાલ લેવા જજે ને, આજ મારી જીત થાય છે એટલે તારે નાચવા રહેવું પડશે વરઘોડામાં. નેતાજી તમારે કેવી વાત સાચી, પછી આવું તો જો કોશિશ કરું હવરાતો તો હોય ને તમારી બંધાતો નહીં. કશો વાંધો નહીં જાહેર, પણ લઈને તું તારા ટાઈમ મળી જાય ને હા. તો હટ આવતો રહેજે એટલે વરઘોડામાં નાચી કી. હા તો વાંધો નહીં, ટાઈમ મળશે તો હું આવી જઉં હો. પબ્લિક જોવા આપણા વરઘોડામાં પબ્લિક જોવા વધાર. તમારી કેવી વાત સાચી, પણ મને હવે હોમાંથી ફોન કરીને બોલાવે એટલે મારે જવું પડે કે ના જવું પડે? સારું હેડ, કશો વાંધો નહીં, જઈને ટાઈમ મળે તો ફટાફટ પાછો આવતો રહે હો. એ હા હો. હા જા. હાર બાર ને બધું લાવી દીધું હોય ને? એ તો બધું મંગાઈ દે, હું મંગાઈ દે, તને ટાઈમ મળે એટલે તું આવી જા ખાલી હો. એ હા. હા હા, આ ફેર આપણી જીત ફાઇનલ. જે ચૂંટણી તો જેઠાલાલ હારી ગયા હતા, પણ આ ચૂંટણીમાં નેતાજી ફાઇનલ છે. આ ચૂંટણીમાં આપણે જ રાજ કરવાનું છે 5 વર્ષ. હા બોલો બોલો હારી. આ ફેર સમજી લો તમારા બનેવીની જીત જ છે. મારી વાત સાંભળો, વરઘોડામાં નાચવા આવવું પડશે પાછું. આ તો હમણાં આવી જાઓ 2 કલાક પછી આપણા ઘેર. આબુ તો પડે જ ને તાણે. તમારા બનેવી ચૂંટણીમાં ભારે હતા ને એવાની જીત થાય ને તમે નાચવા ના હોય એમ થોડું ચાલે. તાણે ગામમાં ઢગલો ચવણાના પેકેટ વેચાય પછી જીત જ થાય કી. અને તાણે હું સારું આવી જજો પાછા. હું કીધું હું ફોન કરું એટલે નાચવા વરઘોડામ. એ સારું. હા હારી એ ખુશ થઈ ગયો કો. એના બનેવી ચૂંટણીમાં ભારે જીતવાના એટલે ખુશ જ થઈ ગઈ. ચમ મને હાર પહેરાયા અત્યારથી. નેતાજી હું વાત કરું, પાકી જીત છે આપણી. એવું છે એમ? એટલે આ જીત પાકી છે એના ઓલે થઈને તમે મને હાર પહેરાયા. ઓજ નેતાની તો હાર તો તમે પહેરીને આવ્યા હતા, તો આવા હાર મને ચમ પહેરાયા લે. એટલે હું ઈકણ હાર લેવા ગયો ને, હા. એ ઠેલ્યો નથી, એટલે પછી ડાયરેક્ટ મેં જ પહેરી દીધા. અમુક ઠેલી લે આવીને એના કરતા માથાકૂટ કરી ડાયરેક્ટ પહેરી દેવા દે. કશો હતો નહીં. એટલે ફાઇનલ હે ને જીત? ફાઇનલ 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 આપણી જીત થઈ જાય. એવું છે એમ? ઓહ, કેટલા રાઉન્ડમાં આપણે જીત થઈ કો? બીજા રાઉન્ડમાં જીત છે. એવું છે એમ? ઓહ, બીજા રાઉન્ડમાં આપણે આગળ જ છીએ 15,000 વટી. ઓહો, તો જલસા જલસા. આ ચૂંટણીમાં આપણે રાજ કરવાનું છે. હા, ખરેખર નેતાજી ગઈ વખત તો આપણે પડી ગયા હતા, પણ આ વખત તો ફાઇનલ આપણે આવી જાવ. આવી જાઓ. તમે મારી વાત સાંભળો. હે? હવે તમે પોકી જો પાછા ઈકણ બરાબર.
હું થાય છે હું નહીં થતું એની મને જોણ કરતા રહેજો બરાબર. હું તમને બધા ફોનમાં સમાચાર આલતો રહું પણ હું કહું હા. હાલ આવતા નહીં હો, હાલ ઈકન ના આવતા. હું તમને જો ફોન કરું એની ઘડી વાયકાની વરઘોડાની તૈયારી કરી નીકળ. હા કશો વાંધો નહીં. હોયથી બધી વરઘોડાની તૈયારીઓ કરીને ડીજે બીજે મંગાવીને તમે મને ફોન કરો પછી સીધો હું આવી જવું. પણ બધી તૈયારીઓ પૂરતા રહેજો હું કીધું. સારું સારું હોય તો બધી તૈયારીઓ હું કરી દઉં હો. હા તો હું જોઉં હું. સારું ઈકણ જો તમે ઈકણથી મને ફોન કરતા રહેજો. એ હા હા. પોપટલાલ જોન લઈને આવી ગયા કે ભાઈ બીજા રાઉન્ડમાં આપણી જીત છે. ના તો ડીજે વાળાને પેલો ફોન કરી દેવા દે. હેલો અલ્યા કેટલા હતો આનંદ ક્યારે સીમ ને મારી વાત અભળ. આ ચૂંટણીમાં હું ઉભો રહ્યો હતો બરાબર. એટલે મારી જીત ફાઇનલ છે એટલે તારું ડીજે લઈ અને મારા ઘેર આવી જા. હું ફોન કરું એટલે ઓ અને ડીજે પાછું જેવું તેવું ના લાવતો. આખા બજારમાં બૂમ પડવી જોવો કે જેઠાલાલની જીત થી હોઉં કીધું. એ હારું હા હું ફોન કરું એટલે આવી જા લઈને. એ હા હા ડીજે વાળો થઈ ગયો તૈયાર. ગોવિંદજી કેમ મળ્યો કરો? અલ્યા ભાઈ હરિયો ના કરું તાણે હું કરું કો. આ વોટ ગણતરી છે ઈકણ આખું ગોમ પહોંચ્યું, તમે શું કરો ઘેર? ગોવિંદજી વોટ ગણતરી છે ઈકણ આપણું ગામ તો પહોંચ્યું છે પણ મારે પહોંચ્યા જેવું નહીં. ચમ તમારે પહોંચ્યા જેવું નહીં કે? જો મારી વાત સાંભળો. હા. આ ફેર આપણી જીત ફાઇનલ છે બરાબર. એ તો મને ખબર છે આપણી જીત ફાઇનલ છે. આપણું ગામ રહ્યું ને એ આખું આપણા વાળમાં હતું. વાહ હવે હું ઈકણ જાઉં એટલે પછી પેલા હોમાં હારવા વાળા રહ્યા એના કાયા થઈ બરાબર. પછી ચોક મારા પર હુમલો કરી બેહી અને મને વગાડી બેહી તો પછી વરઘોડા શું કરું હું. જેઠાલાલ તમારા ઉપર ભાઈ કશું હુમલો ના થાય. તમારા ઉપર હુમલો થાય અમે કોઈ જોઈ રહ્યા હું? અમે હોમલેલ ભાજીમ પડતા કરીએ જેવા તેવા નહીં પા. તમે ભાજીને પડતા કરો તાણી કરો પણ મને વગાડી બેહી તો પછી શું કરીએ આપણે ભાના રહીએ ભાઈ. વરઘોડો ચોથી નીકળે એ વાતે ખરી ભાઈ, ઘોડી પર તકલીફ પડે પાછી. વાહ એટલે તમે ચોકણ ઈકણ હેડ્યા. ઓમ ઈકણ જ જાઉં. ઈકણ જવાની જરૂર નહીં. ઈ તો પોપટલાલ ને આપડા ગામ વાળા ખાસા બધા હે ઈકણ બરોબર. હા. તમે ના હોય ને તો એક કામ કરો બોલો. મારી વાત સાંભળો. આ તમે નવરા હો ને એટલે તમે જો પેલા મંડપ વાળા જોડે ટીંગો મંડપ વાળો રહ્યો ને ઓહો એના જોડે જઈને તમારે એવું કહેવાનું કે ભાઈ જેઠાલાલે ખુરચીઓ મંગાવી તે ખુરચીઓ તમે લઈને કણાવો. હા કશું વાંધો નહીં. હું જાઉં ટીનાને તો ખુરચીઓ લેતા હોય. વાહ ચમકા આટલા માણસો આવે એટલે ઈવન બિહારવા માટે જોવી કે ભાઈ ખુરચીઓ. જોઈ તો ખરા જ ને, માણસો ઘણા આવશે ગામના. વાહ એટલે તમે અહીંથી ખુરચીઓ લઈને કણ આવજો હો. એ હારોડો તક. હો એ હા જલ્દી ફટાફટ આવજો. એ ભલે ભલે. હા હા ખુરચીઓ આવી જાહે. ખુરચીઓ બધી ગોઠવાઈ દો એટલે માણસો આવે એટલે બેહી એટલે સારું લાગે. ફટાફટ મારા નેતાજીના ઘેર જવું પડશે. આ તો મોડો ઉઠ્યો હું. બોલી ના તો સારી વાત છે. કોનો ફોન આવ્યો? અરે હા આ તો કળવાજી નો ફોન આવ્યો. હા બોલો કળવાજી. કોઈ ને રસ્તામાં કનું પલ્લું ભારે એમ? એટલે ભાઈ મને જ ખબર નહીં. વાત તમારી સાચી છે. હું નેતાજીના જોડે રહું છું, મને ખબર હોવી જોવે. પણ એમાં શું થયું ખબર હે? અમે રાતે બાજુના ગામમાં મીટિંગ કરવા ગયા હતા બરાબર અને ચવાણું વેચવા ગયા હતા. તે તમે જોવો તો નેતાજીએ 3 વગાડ્યા. હોવે ઘેર આવીને ઊંઘ્યો તો તમે જોવો તો સવારે 10 વાગ્યા. હોય એટલે મોડો ઉઠ્યો. હા તે કશો વાંધો નહીં ભલામણો જઈને તમને સમાચાર આલું. હોવે હો સારું સારું ભાઈ હો. એ હા પણ ફોન તો મેલો યાર. નેતાજીના ઘેર જવું છે હજુ મારે. એ હા હો હા. મને પૂછી રહે પાછા કે હું સમાચાર. એટલે આ ભાઈ હું મોડો ઉઠ્યો હું તમને હું સમાચાર આલું. હવે નેતાજીના ઘેર જઈ અને સમાચાર પૂછું તને ખબર પડે મને. જવા દે. હા બોલો બોલો વાડીલાલ. આપણી જીત ફાઇનલ. ઓ તમારે કેવું છે કો? તમે હારમાં છો એમ? તો નક્કી તમારું ગામ ફૂટ્યું લાગે છે. બોલો તાણી ભલામણ પહેલા રાઉન્ડમાં આપણી જીત ના થાય તો આપણું ગામ ફૂટે ને તાણી જ આપણી જીત ના થાય. ઓ ના આપણી તો આ ફેર જીત ફાઇનલ છે. હારું તો હબળો મારી વાત. તમે કદાચ હારો ને તો
તો આપણી જીત થવાની છે એટલે આપણા વરઘોડામાં આવી જજો. ઓહ, એ હારું હો. એ હા લાઈ દીધી. ઓ લાઈન થી હા ઓય ગોઠવી દો. ટીન્યો કે બીજી ખુરશી ખૂટી ને હા. તો મને ફોન કરજો, હું આવું ડાલું ભરી. એ હારું હારું એમ કેવું તું ને. મેં કીધું ને અમકો ફોન કરું હું તોય. એ હા નેતાજી મોડું ઉઠાણું તે ભૂલચૂક માફ કરજો. તે ચમ મોડું ઉઠાણું યા. જેમ તમને તો ખબર જ નહીં હોય કે ભલા મોણા આજ આપણી વોટ ગણતરી હતી, આપણી જીત થવાની હતી ને તમે મોડા ઉઠો એમ થોડું ચાલે. હવે બાજુના ગામમાં મીટિંગ કરવા ગયા તે રાતે 3 વાગે ભૂલી ગયા. હા એ વાત સાચી હો. 3 તો વાગ્યા પણ વહેલા ઉઠવું પડે. હરકમાં તમને ઊંઘ ના આવે પણ અમારે જીવન તો ઊંઘ આવે. અમે તો કઢ્યા છે. હવે આપણે ભાઈ જીત થવાની છે. હાલ ઊંઘે મેળ નહીં આવે પછી આપણે ઊંઘવાનું જ છે કે. ઓ સમાચાર સમાચાર તો આપણી જીત ફાઇનલ. એવું વાહ ભાઈ વાહ. નેતાજીની જીત પાકી. પૈસા ઉડાડો પૈસા. હા તો લે ઉડાડો ઉડાડો જલ્દી ઉડાડો. લાવો બંને ઉડાડું. ઓય તો કશું નહીં હું હાલ લે. તો અમારા જોડે ચોય તે ઉડાડા. બધા ચવાણામાં ને પેડામાં ને બધા આલ્યામાં જ ગયા છે. ખાલી થઈ ગયા હવે તો. એવું છે એમ? હવે આપણી જીત થાય. હવે પછી જીતીને આપણે આવીએ, આપણને પદ મળે, પછી આપણે પૈસા વાળા થાવ. હા, એ વાત એ સાચી. છૂટા પડ્યા હે ઉલાડું 10 રૂપિયા કરી. હવે ગોવિંદજી આ 50 રૂપિયા ઉલાડે કોઈ ના મેળાવે ભાઈ. બીજા જ પછી મારે જોવી. હવે એ બધી વાતો મેલો. આપણે કોઈ પૈસા ઉલાડવા નહીં. આપણી જીત થાય ને હા એ આપણા માટે બહુ ખુશીની વાત છે. બરાબર. હા હવે તમે એક કામ કરો. બોલો. અહીંથી જો આપણા ગામમાં બરાબર. હા અને જેટલી ગાડીઓ વાળા છે ને હા એ બધી ગાડીઓ વાળાને કોન્ટેક્ટ કરીને સાધીને બધી ગાડીઓ બોલાવીને કણાવો. વાયકલ લઈને આવવાનું. ઓવા બધી ગાડીઓ એકલ લઈને આવજો. લો પકડો એ આપો 1000 રૂપિયા બરાબર. બધી ગાડીઓ વાળાને ભાડું આલી જ દેવાનું. આજે હેડો કશો જલ્દી હેડો. શું કીધું હો? ભાડું આલી વાયકલ લઈને આવું. ઓવા એકલ લઈને આવો ગાડીઓ બધી હો. કશો વાંધો નહીં આવી જાય બસ. કેમ કે આપણી જીત થવાની છે બરાબર. હા વરઘોડું કરવાનું કરે ધડે. ઓવા એટલે વરઘોડામાં ચીડી લાઈન કરવા ગાડીઓ જોવી કે ના જોવી? આમ પેલો ગલાલ કટ્ટુ લાંબુ તું કે મુઠે મુઠે. એ તો બધું આપણે બજાર જઈએ એટલે લેતા જઈએ. પછી આપણે અહીંથી વરઘોડો ચાલુ થાય ને એટલે બધું ઉલાડવાનું. બરોબર. 5000 બીજા આલો કે હું એ ઉડા ની નટો ઉડાડું. હાલો બંડલ લેતા 10 બંડલ લેતા હા એ જ ને તાને. હા તે બંડલ લેતા આવજો. લ્યો આપણે ઉલાડવા તો જોઈશું અમે. ચાલ. હા, લ્યો હા ભાઈ. બરોબર ગોવિંદજી હા લ્યો તમે રાખો ભાઈ. હા આપણી જીત ફાઇનલ છે. ભલામણ હું લ્યો પાછા પડી નેતાજી હું આવું ગાડીઓ લઈ. સારું ગાડીઓ લઈને તમે આવજો. હા ભાઈ આજ તો ખુશીનો દાડો હો ભાઈ મારો તો. હું કહું મારી વાત સાંભળો. હા જો આપણા ગામમાં અહીં કોઈ બધા તો જ્યાં નહીં હોય કણ વોટ ગણતરી બરાબર. હા જેટલા હોય ને હાજર એ બધાને બોલાવીને તમે એકણ આવજો કે આપણા નેતાજીની જીત ફાઇનલ છે. હેડો. હા કશો વાંધો નહીં. બધાને બોલાવી લાવો ઘેર ઘેર જઈને. હા ઘેર ઘેર જઈને ગામમાં કોઈ બેઠા હોય બધાને બોલાવીને તમે તારો એકણ જ લાવો. બધા કોઈને બાકી જ રાખવા ને જે પકડી પકડીને હોય લાવો. વાહ નાના છોકરાથી મોડી અને 100 વર્ષના ડોહા ઉધીને પકડીને એકણ લાવો. હા કશો વાંધો નહીં હો. હો એ હા જેમ કે બધા વરઘોડામાં નચાવાના છે આપડા. ના ચાલો તો પડશે જ ને. આપણે એકલા ચેટલું નાચશું. વાહ જો હો. એ હા હા એટલે આ કોનો ફોન આવ્યો? હા બોલો બોલો. હા હા જેઠાલાલ જ બોલું. નેતાજી હવે તો નેતાજી થઈ ગયા. ઓ ચારજો ઘડી જેઠાલાલ કીધા કરશો. ભલા મોણા જીત ફાઇનલ થઈ ગઈ સમજી લો ને આપડી એટલે નેતાજી. ઓ કેટલી વાર છે તે વરઘોડાની કોને હવે 2 કલાક જેવી વાર છે. ઓ તમે આવી જાઓ હેડો જલ્દી ફટાફટ નાચવાનું નહીં. એ હા એ આવો. હા લાલભાઈ એ લાલભા. હો આવો બા. કેમ ભાઈ ઊંઘો કાઢી આવો. હાલ આડોળી થયો વર્ધીમ જતો તે અડધો કલાક પહેલા જ આવ્યો આરામ કરતો. એવું છે એમ? હા, તમે તેમ ભૂલા પડ્યા કો. ગાડી નવરી છે તારે? હાલ તો નવરી હે. આ તો લેવાનો તને ગાડી લઈ રહ્યો વધી જવાનું છે. ચોકા આ જેઠાલાલ નેતાજી નહીં હા એની જીત પાકી છે એટલે બજારમાં જવાનું વરઘોડું હતી ગાડી લઈ. ના નહીં આપવું. કેમ? નેતાજી હંગાત નહીં આપવું એ નક્કી ના કહેવાય. ચોક હારી જઈ અને પછી ભાડું ના આલી તો ભાડાની હું લેવા ચિંતા કરો? કેટલું ભાડું લેવાનું બોલો હેડો. આ ભાડું પેલું આલતા હોય તો આવું. રોકડા પૈસા કેટલું ભાડું? 1000 રૂપિયા આલ દો પેલા એડવાન્સ માં. લેવા હતા બીજા કોઈ લેવા નહીં? બીજા 18 કિલોમીટર થાય તો માજી લ્યો પછી.
કિલોમીટર વધારે નહીં થાય, આખું બજાર ફરવાનું છે. આખું બજાર ફરવાનું હોય ને ઓ હા, તો 1000 રૂપિયા ચાલશે. ચાલશી ને? ચાલશે. લે આ ફટાફટ ગાડી લઈને જજો. લે હાલો. હજુ 2-3 ગાડીઓ બીજી કરવાની છે યાર. એવું ઓ વાહ, તો પછી ભલા મોણા વહેલું ના કહેવાય. એટલે આ નેતાજી હાલ જ મને કીધું હું કરવાનું. એવું હે? ઓ વાહ, હેડજો. લે હાલો. હલો. હા બોલો બોલો પોપટલાલ. આપણી હાર થઈ પટી ગયું તો હવે આપણે જીતી રહ્યા. લે આપણી હાર થઈ તો લ્યા તારી લોસા મારે શું કરશું હવે? હા એવું છે એમ? હારું હેડો આવો ઘેર આવો. અલ્યા તારી હું તો કેટલો ખુશ થયો તો કો આ ચૂંટણીમાં હું જીત્યો પણ હું તો છેલ્લે જતા હારી ગયો. હવે શું કરું? હારના બાર પહેલથી પહેરીને બેસી ગયો અને જીત્યો તો નહીં. ખોટા હાર પહેરીને શું કરવાનું આવા? હવે શું કરું? મેં તો પેલા બારને ગાડીઓ લેવા મેલ્યા હે, પેલા ગોવિંદજીને ગોમ વાળાને બોલાવવા મેલ્યા હે. હવે એ બધા વૈકણ આવશે અને એરા બધા વાપરશે કે જેઠાલાલ હારી ગયા તો પછી હું એવાના મોઢું બતાવવા એવો નહીં રહું. શું કરું હવે? હું તો એવો હલવાણો હું. ના હોય ને તો મારા હોય હાજર રહેવું નહીં. પેલા આવી એ પેલા હું હંતાઈ જાઉં. હા લેબડા ઉપર ચડીને હંતાઈ જવા દે. છોકરા ખુરચીમાં બેહો. આ નેતાજી સિગરેટ ચો છે? દેખાય કઈ નહીં. નેતાજી, એ નેતાજી, ગાડી આવી ગઈ ને હાલો બહાર નીકળો તો જા. હું કઈની બૂમો પાડું બા પણ નેતાજી બહાર આવતા જ નહીં. સિગરેટ ચો જતા રહ્યા. કેમ બહાર આવતા નહીં? શી ખબર ચો જે હું કઈને બૂમો પાડું એટલે ઉભો ઘરમાં હજી ભલામણ ઘરના ચેક કરો આખો દિવસ. ઘરમાં ચેક કર્યું, ઘર પાછળ ચેક કર્યું પણ ચોય સીટ નહીં. હા નહીં નેતાજી ઘરમાં એને બારે નહીં. એવું છે? ઓહો ગોવિંદજી, હા મને એવું લાગે છે કે નેતાજીની જીત ફાઇનલ થઈ ગઈ છે ને એટલા નેતાજી હરખમાં બજારમાં જતા રહ્યા છે આપણે લીધા વગર. એ વાત ખરી હો તમારી. હા જીત થતી હોય હરખ ને અમાય લે. વાત સાચી. ના જમાય ને કોઈ ના અમે કોના અમે કો. હા એટલે હરખમાં જતા રહ્યા છે અને આપણે લેવાનું ભૂલી ગયા. તો હળ આપણે જતા રહીએ ગાડી લઈને ચીડે જઈએ બીજું કરીએ. હવે એ જ કરવું પડશે કે નેતાજી પહોંચી ગયા આપણે બાકી રહી ગયા. હવે આપણે ગાડીઓ શેલ મારીએ પહોંચી જઈએ ડાયરેક્ટ બજારમાં. કશો વાંધો નહીં. લ્યો હાડો. હેડો ત્યાં. ભલા મોણા નેતાજી જીતી જાય તમે ભલા મોણા તમે ઘેર આયા. નેતાજી આપડા જીત્યા નહીં, તો હોમ પક્ષ વાળા જીતી ગયા. અને આપણા નેતાજી નહીં જીત્યા. હારી ગયા. તાણી અલ્યા તારી હું વાત કરો ભલા મોણા. એ ભાઈ હું તો ચેન્નઈ હતો. એટલે નેતાજી તો એમ કહેતા હતા કે આપણે જીતમાં છે. ખરેખર 2 રાઉન્ડ સુધી તો આપણે આગળ જ હતા પણ ત્રીજો ને ચોથો રાઉન્ડ આવ્યો એટલે નેતાજી ગયા.
ઓહ, તો નેતાજી તો બજારમાં આયા હે. ના ના ઈકન નહીં આયા, હું ઈકન જ હતો, ઈકન નહીં હેડી આવું. અલ્યા ભાઈ ઈ આયા, ઘેર તો નહીં. ના ના ઈ આયા હોત મને ના ખબર હોય. અલ્યા પણ ઘેર તો નહીં આયા. ઘર હુંનું પડ્યું છે, અમે હાલ ઈથી જ આવે છે. ઘેર ખોડો ઘેર ખોડો. અલ્યા એ આ બાજુ આવજો. હું થયું બા આ પોપટલાલ એમ કહી જાય કે નેતાજી હારી ગયા. નેતાજી હારી ગયા હા, તો પછી નેતાજી ચો હઈ એ તો બજારમાં જ ગયા છે. ના ના બજારમાં હોય તો મને ના ખબર હોય. અલ્યા તમારે તો જ ગયા છે. જે રીતના ખબર પડી કે નેતાજી હારી ગયા હે કેવી રીતના ખબર પડે, હું ઈકન જ હતો. હવારનો અહીંયા હું તમે ઈ કણ હતા એમ? હવારનો ચા પીવાય નહીં રહ્યો ને ઈકન ગયો તો. તો પછી નેતાજી કણ નહીં આયા ના નહીં આયા. તો આનો મતલબ એ તમે નેતાજી કીધું તું કે તમે હારી જાય. ઓહો નીતાજી નીકળી ફોન કરે તો પેલાનું વરઘોડું ચાલુ થયું એટલા સાઈડમાં જઈને ફોન કરે. અલ્યા તમારા મોય મગજ શક નહીં યાર. નતો કરવાનો ફોન યાર. ઓહો ચમ ફોન ના કરે, સમાચાર આલવા ઓલે ઠંડો હું કન ગયો તો. અરે બીજા બધા સમાચાર હાલે તો ચાલે યાર. તમે ડાયરેક્ટ ફોન કરીને એમ કહો કે નેતાજી તમે હારી ગયા. નેતાજી કોઈ ગાના કરી બેસી તો હવે તે હું શું કરું? અલ્યા ભલા મોણા પણ આવી વાત ના કહેવાય યાર. નેતાજી ને કહેવાય રીહવાળા એ ભલા મોણા ગમે ત્યારે દવા પી જાય ટૂંકો ખાઈ જાય. પણ મને ઈવને એવું કીધું ખબર હે? આગલા દાડે આયા રાતે મારા ઘેર, મન કે પોપટલાલ તમારે હવાથી કઈ જતું રહેવાનું, રજે રજની વાત મને કરવાની, ફોન કરીને જે હોય કહી દેવાનું, હું તો કહી દઉં છું. હવે મારી વાત સાંભળો. નેતાજી ફળવાનું કરો ભાઈ. આટલા ચોકદશી ભલા મોણા કોઈ ગાના કરશે તો આપણું નામ આવશે. તો અહીં આપણું નામ આવે પણ પેલા તો તમારું જ આવશે. કોણ રેકોની ઘટા હોય એટલે કનો અવાજ આવશે, તમારો આવશે પેલો તો. લે ભાઈ એ તો મારા ઘેર કહેવા આયા, તાણી મેં કીધું નકર હું તો શું કરવા કહું ભાઈ. ફળવાનું કરજો ફટાફટ. હા. ગાડી અંદર લઈને આવું. સારું હાલો તમે ખોલો અમે ગાડીઓ લાવીએ નેતાજી એ નેતાજી ઘરમાં તો નહીં, હા ઘરમાં નહીં, આ બાજુ ખોળો. એ કેણિયા તમે ક્યાં જતા રહો ઉપડો નેતાજી અલ્યા નેતાજી, એ નેતાજી આ ટીપણ ટીપણ હલતા ના રહ્યા હોય. વાહ એ ગોંજી બાજુ જોવા બાથરૂમ પૂરા. ઘરમાં જોયું બા હા ઘરમાં જોયું ઘરમાં તો હું જઈને આવ્યો, કોઈ નથી. આ પતરેને બાજુ નહીં એમ થઈ જો 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 ફોન તો કરો આવું જ મગજ નહીં દોડતું કોઈનું અલ્યા યાર આપણું ના મારે ગમે તે કરી આપો. ગયા. લે ઉભા રહો, ફોન કરવા દે, ફોન. હા ફોન તો કરો આઈએ વાત સાચી, લાલભાઈ યાદ કરાવી, સારું કર્યું. દાળ યાર નેતાજી, એ નેતાજી બનાવો ફોન. બનાવો હા, નેતાજીનો ફોન બંધ આવે હે બનાવો સીચો પાવો. કાકા ભાઈ ઉપાધિ કરી બા મેં તમે ના તો પાડી કે આવા સમાચાર ના લઈ યાર ગોડા જેવા. ખબર પડે કે નહીં યાર. મિલી હોય હવે આપણે જવાબ હું આલશું કોમ વાળા ને. એ બા મારું તો માવજે શું કરે? કે હવે તમારે જોવાનું યાર. હે? તમારે જોવાનું. ક્યાં છે? વગર વરસાદી એ છોટા જોઈ પડી. અરે આ તારી છોટા નહીં પડતા તો નેતાજી રોવી ઉપર બેઠા બેઠા. લ્યા ચડી ને જલ્દી ચડો ગોંજી ઉપર. એ નેતાજી ભય આવો રોહો નહીં. એ ગોંજી ઉપર ચડો, ઉતારો નેતાજી ના. પોપટલાલ હું નહીં ચડી ગયો તો મારું શરીર વજન વાળું છે, તમે ઉપર ચડો છો. હું ના ચડી શકું ભાઈ. એ નેતાજી ભય આવો. હું કોમ છે બોય? અલે આ નેતાજી ભય ઉતરો, તમે રોહો નહીં યાર. ભય ઉતરો. ના હવે મારા નહીં જીવવું હોય તે હું મરી જાઉં ભૂસકો મારીને ભોય. એ નેતાજી આ તમે હું બોલો, તમને ભોન છક નહીં. યાર આખી ચૂંટણીમાં હું જેટલી મહેનત કરી યાર પણ હું ના જીત્યો, હવે મારા નહીં જીતવું. અલ્યા એ નેતાજી આ ચૂંટણી ના જીતે કોઈ વાંધો નહીં. ભલામણ 5 વાળા ચીડ ચૂંટણી આવે એમાં ઉભા રહેજો, એમાં જીતશો તમે. અરે પેલા તમે નેચે રાખજો, નેચે રાખ. હા બધી વાત કરીએ સુખ શાંતિ ભય આવો પેલા હા. જોજો અલ્યા નેતાજી તમે હમણાં મારા લમણા તોડી નાખો છો યાર. ભય ઉતરો. હાથવી રહીને ઉતરજો, હાથવી રહીને વાગો ના નેતાજી. હાય મેન વાત તો એ છે કે નેતાજી જીવતા હી ને એ સારું છે આપણા માટે એમ કયો. ખરેખર મરી ગયા તો મારું નામ પેલું આવે. તમારું તો આવો જ પેલું. હવે બચી ગયો.
એ નેતાજી ભાઈ આવો હવડા આસ્તા 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 ગોવિંદજી કેચ કરો નેતાજી કેચ કરો ગોવિંદજી પકડજો, નેતાજી પકડજો, નાહી ના જાય. નાહી ના જાય, પકડો. આસ્તા 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 પકડજો, નાહી ના જાય. પકડો હા આઈ જો કેચ કરો. થોડી વેલા ગોવિંદજી કેચ કરી દેરી આવતા ઉપર હા, પકડજો, નાહી ના જાય. હાય. પેલા મોડા હવે મારા જીવીને શું ફાયદો યાર, હું જીત્યો નહીં જેટલી મહેનત કરી કો. એ નેતાજી તમે ના રો યાર, મને રૂંગું આવે. બાર ઊંઘું તો આવે જ ને યાર. વસ્તીના ઘેર ઘેર ચવાણાના પેકેટ પેડા જેટલા પૈસા આલ્યા તો યાર હું ના જીત્યો યાર. યાર મારા નેતાજી, પૈસાનું પોણી થઈ ગયું યાર. તમે આ ચૂંટણી હારી જાઓ, હિંમત થોડા હારવાનું હોય એ માટે હે? હા મનથી નહીં હારવાનું કોઈ દાડો, ભલે ચૂંટણી હારી ગયા, આવતા 5 વર્ષે પાછું ફોર્મ ભરો અને તમને જીતાડશું અમે 100%. હે? બા તમે તો ઘણો સાથ સહકાર આલ્યો પણ યાર હું ના જીત્યો, હું કરું કો. તમે ચિંતા ના કરો, આપણું ગામ રહ્યું ને એ એક તમારા પડખે જ ઊભું છે. આકાશ પાતાળ એક કરી દે પણ તમને જીતાડશે. નેતાજી મારી વાત સાંભળો. હવે તમારે શું કરવાનું ખબર હે? અત્યારથી સેવાઓ કરવાનું ચાલુ કરી દો. વગર પૈસે સેવાઓ કરવાની, આખા ગામની આજુબાજુ ગામડાની બધાની સેવા કરવાની. તો આવતા 5 વર્ષે તમે આવી જાઓ. હા. તમે જેટલું સારું કામ કરશો એટલું તમારું સારું નામ બનશે. આવતા 5 વર્ષે ચૂંટણીમાં તમે જીતીને આવશો. નેતાજી તમારે વધારે સેવા કોની કરે છે? ગરીબોની સેવા કરવાની. હવે એવું જ કરવું પડશે મારે, તાણે જ હું આવતી ચૂંટણીમાં જીતે. રોયે મેળ ના આવે, હિંમત રાખવી પડે, હિંમત, સમજ્યા? હા, આપણે ભાઈ ચૂંટણી હાર્યા, જિંદગી થોડી હારી ગયા. કશો હતો નહીં. હવે હું બધાની સેવા કરે બરોબર, બધાના મદદરૂપ થઈને આવતા 5 વર્ષે ફેર હું ફોર્મ ભરાય અને ચૂંટણી લડે. હા, અને અમે આ ગામ વાળા બધા ભેગા થઈને તમને જીતાડશું. અને ગામવાળા જ ભાઈ સપોર્ટમાં હે. પણ ભાઈ આપણે હારી ગયા તો ભાઈ આપણા કિસ્મતમાં ના હાથ ના આવ્યા. હા, એ વાત સાચી છે. તમે જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. આવતા 5 વર્ષે ફેર હું ફોર્મ ભરાય બસ. હા, પણ મારી સેવા વાત- કરવાનું ના ભૂલતા. હા અને બીજી મારી વાત સાંભળો, આડા આવડું પગલું નહીં ભરવાનું, બરાબર? હા. ભલે આપણે હાર્યા એ કોઈ અફસોસ નહીં રાખવાનો, જિંદગીથી નહીં હાર્યા કે. હા, હા હાર જીત તો થતી રહેવાની. હા. ભાઈ જો તમે જીતે હા તો હોમોવાળા હારત તો ખરા. આ તો ભાઈ ચૂંટણી કહેવાય, ગમે તે એક માણસ તો હારવાનું જ. ના ના સાચી વાત છે. ગમે તે એકને તો હારવું પડે. હા, એ માટે થોડું આપણે કોઈ નોટું પગલું ભરાય. હા એટલે આવતા 5 વર્ષે જેઠાલાલ નેતાની જીત થાહા ને થાહા. એટલી ઘણા નિસ્વાર્થ ભાવે સેવા કરજો પબ્લિક ની. હા, લેવડો હવે આપણે ઘેર. આ ગાડી હવે હું પાછી લઈ આવું. હવે પાછી આલ્યા હો. Yeah.